નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 4માં મિત્રો તારીખ 7/4/2026ના રોજ આપણું ગણિતનું જે પેપર લેવામાં આવનાર છે તેનું આપણે સચોટ સોલ્યુશન આજે આ વિડીયોમાં કરીશું। મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા। મિત્રો, વાત કરીશું ધોરણ 4માં ગણિત ગમ્મતનું જે પેપર છે તારીખ 7/4/2026ની મંગળવારના રોજ પેપર લેવામાં આવનાર છે તેનો પ્રશ્ન નંબર 1થી શરૂઆત કરીશું। પ્રશ્ન 1 છે એનો અ છે, યોગ્ય વિકલ્પ પસંદ કરી મિત્રો અહીંયા બોક્સ આપેલ છે તેમાં લખવાનો છે। તમે જોઈ શકો છો પેલો મિત્રો જે પ્રશ્ન છે એ 135, એમાં 200 ઉમેર્યા છે એટલે 335 થયા, એની અંદર 235 ઉમેર્યા છે તો 735 થયા। તો મિત્રો અહીંયા પેટર્ન આગળ વધી રહી છે 200 ઉમેરવાની, તો 735માં 200 ઉમેરીએ તો જવાબ આવશે 935, એટલે બી જવાબ આપણો સાચો છે। મિત્રો આગળ જોઈશું, આગળ પેટર્ન છે 1 + 1 એટલે 2 થાય, 1 + 2 એટલે 3, 2 + 3 એટલે 5, 3 + 5 એટલે 8, 5 + 8 એટલે 13 અને 8 + 13 તો અહીંયા 8 + 13 એટલે 21 થાય, તો આપણો જવાબ આવશે બી। પ્રશ્ન 3, 12 કેળા 4 બાળકોને સરખે ભાગે વહેંચવામાં આવે તો દરેક બાળકને કેટલા કેળા મળે? તો અહીંયા મિત્રો આપણે 12 / 4 કરીએ તો 4 * 12 થાય એટલે જવાબ આવશે 3, 4। 15 કિલોગ્રામ બરાબર ખાલિયા ગ્રામ, તો મિત્રો 15 કિલોગ્રામ 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ, તો 15 કિલોગ્રામ એટલે 15000 ગ્રામ, જવાબ આવશે બી। 5, 12000 ગ્રામ બરાબર ખાલિયા થાય, તો 12000 ગ્રામ એટલે 12 કિલોગ્રામ। પ્રશ્ન મિત્રો 1નો બ છે, નીચેની ખાલિયા પૂરો જેમાં એક વર્તુળમાં એક જ તો કેન્દ્ર હોય। બીજો પ્રશ્ન, એક વર્તુળમાંથી ખાલિયા અર્ધવર્તુળ બને તો 2 અર્ધવર્તુળ બને। 3, વર્તુળ પરના બધા જ બિંદુઓ ખાલિયાથી સમાન અંતરે હોય છે તો કેન્દ્રથી। 4, 1 મીટરના અડધા એટલે મિત્રો 50 સેમી થાય, 1 કિલોગ્રામનું અડધું એટલે 500 થાય, એટલે કે 500 ગ્રામ થશે। મિત્રો પ્રશ્ન 2 છે, એમાં અ છે, માગ્યા મુજબ જવાબ આપવાના છે, જેમાં 2 સેન્ટીમીટર માપનું વર્તુળ દોરો। તો અહીંયા મિત્રો એક તમારે વર્તુળની અંદર પેન્સિલથી મિત્રો પેન્સિલ અને જે વર્તુળની અણી છે તેની મદદથી ફૂટપટ્ટીની મદદથી 2 સેન્ટીમીટરનું માપ લઈ અને વર્તુળ આ રીતે દોરવાનું છે અહીંયા, અને પછી આપણે કેન્દ્ર બનાવી વર્તુળનું અને અહીંયાથી માપ લેશો એટલે તમને 2 સેન્ટીમીટરનું મળી જશે। તેવી રીતે અહીંયા પણ 2.5 સેન્ટીમીટર માપનું વર્તુળ બનાવવાનું છે। પ્રશ્ન 2 છે, એમાં મિત્રો પેટર્ન પૂર્ણ કરવાની છે, જેમ કે અહીંયા 2 + 4 તો 6 થાય, 6 + 8 તો 14, 8 + 10 તો 18। તેવી રીતે મિત્રો આપણે આગળ વધવાનું છે, બરાબર। તો અહીંયા 4 અને 6 10 ને 6 16 થયા। તેવી રીતે મિત્રો અહીંયા પણ આપણે આગળ વધીશું, 4 + 6 14 એટલે 24 થાય, અને અહીંયા પણ એવી રીતે મિત્રો આપણે આગળ વધીશું તો 32 થશે। તેવી રીતે મિત્રો અહીંયા પણ 5 + 10 15, 20 + 5 25 અને 5 + 15 તો 20। તો તેવી રીતે અહીંયા પણ મિત્રો સરવાળો આપણે કરવાનો છે, બરાબર। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એવી રીતે આપણે પણ સરવાળો કરવાનો છે અને આગળ છે એ બનાવવાનું છે, જેમ કે 15 તો 10 + 20 + 15 એટલે 45 થાય, બરાબર। એવી રીતે અહીંયા પણ 10 + 20 + 25 એટલે 55 થાય, બરાબર। તો અહીંયા 5 + 15 એટલે 20 અને બરાબર અહીંયા મિત્રો 25 ઉમેરીએ તો 45 થાય। એવી રીતે આપણે આગળ પેટર્ન વધારવાની છે। પ્રશ્ન 3 છે, એનો અ છે, નીચેના કોયડા ઉકેલવાના છે, જેની અંદર મિત્રો 3 સળીની લંબાઈ 14 સેમી 15 સેમી 16 સેમી છે, તો ખુશીએ ત્રણેયનો ઉપયોગ કરીને એક ત્રિકોણ બનાવ્યો છે, તો તે ત્રિકોણની હદ શોધો। તો મિત્રો ત્રિકોણની હદ થશે 14 સેમી 15 સેમી અને 16 સેમી, તો 14 + 15 + 16 જવાબ આવશે મિત્રો 45। તો ત્રિકોણનું હદ થશે 45 સેમી। મિત્રો આગળ જોઈશું, બીજો છે, એક ચોરસ બાગની લંબાઈ 130 મીટર છે, તો બાગની ફરતે 3 હારવાળી વાડ કરવા માટે કેટલી લંબાઈનો તાર જોઈએ? તો મિત્રો આપણે ગણતરી કરીએ તો સૌપ્રથમ ચોરસ બાગની પરિમિતિ એટલે કે એક હારની લંબાઈ શોધવાની થાય, તો ચોરસની પરિમિતિ થશે 4 × લંબાઈ, તો પરિમિતિ એટલે કે 4 × 130 મીટર એટલે જવાબ આવશે 13 × 4 = 52, 520 ચોરસ મીટર। હવે 3 હારવાળી વાડ કરવાની હોવાથી એટલે કે મિત્રો 3 તારવાળી છે
3 હારવાળી વાડ કરવી હોય તો 3 × 5 20 કરો તો જવાબ આવશે 1560. તો જવાબ આવશે 1560 ચોરસ મીટર તાર જોઈએ. પ્રશ્ન મિત્રો 3 છે એનો બ છે. નીચેનો કોયડા ઉકેલવાના છે, જેમાં 1 મીનાએ 3 ચાંદીના સિક્કા ખરીદ્યા છે. ત્રણેયનું વજન અનુક્રમે 200 ગ્રામ છે. એકનું 200, બીજાનું 650 અને ત્રીજાનું 500 ગ્રામ. તો તેણે કુલ કેટલા ગ્રામ ચાંદી ખરીદી? તો મિત્રો 200 + 650 + 500 તો કુલ થશે 1350 ગ્રામ. તો તેમણે કુલ મીનાએ 1350 કિલોગ્રામ ચાંદી ખરીદી છે. બીજું, 4 કિલોગ્રામ ખાંડ માટે 500 ગ્રામ ખાંડના કેટલા પેકેટ જોઈએ? તો 1 કિલોગ્રામના મિત્રો 1000, તો 4 કિલોગ્રામ એટલે 4000 ગ્રામ થાય. તો પેકેટની સંખ્યા મિત્રો 4000 ગ્રામ ભાગ્યા 500 એટલે કે 8 પેકેટ. તો 4 કિલોગ્રામ ખાંડ માટે 8 પેકેટ જોઈએ. પ્રશ્ન 4 માગ્યા મુજબ જવાબ આપવાના છે. અહીંયા મિત્રો આપેલ આલેખ પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે. અહીંયા માર્ચ, એપ્રિલ, મે, જૂન અને જાન્યુઆરીનો આલેખ છે. બરાબર. માર્ચમાં 20, એપ્રિલમાં 30, મેમાં 40, જૂનમાં 35 અને જાન્યુઆરીની અંદર 15 માપ છે. તો પ્રશ્નોના જવાબ આપીએ. પહેલું છે સૌથી વધુ તાપમાન કેટલું છે અને કયા માસમાં? તો સૌથી વધુ તાપમાન આપણે જોયું 40°C જે મે માસમાં છે. બીજો પ્રશ્ન છે સૌથી ઓછું તાપમાન કેટલું છે અને કયા માસમાં? તો તે મિત્રો સૌથી ઓછું તાપમાન 15°C છે જે જાન્યુઆરી માસમાં છે. ત્રીજું 35°C તાપમાન કયા માસમાં છે? તો તે જૂન માસમાં છે. 4 એપ્રિલ માસ કરતાં જૂન માસમાં તાપમાન કેટલું વધારે છે? તો જૂન એટલે 35 અને એપ્રિલના 30 એટલે કે 5°C જૂન માસની અંદર વધારે છે. 5 સૌથી ઓછું અને સૌથી વધુ તાપમાન વચ્ચેનો તફાવત કેટલો થાય? તો મિત્રો સૌથી વધુ મે માસની અંદર 40 છે, સૌથી ઓછું જાન્યુઆરી માસમાં 15 છે. તો 40માંથી 15 બાદ કરીએ તો 25°નો તફાવત આવે. બીજો પ્રશ્ન છે આપેલ આલેખ પરથી પ્રશ્નોના જવાબ આપો. તો અહીંયા મિત્રો આલેખમાં આપેલું છે બાલવીર, મોટું પતલું, છોટી આનંદ, જંગલ બુક અને બબલું ડબલું. જે મિત્રો અહીંયા તમને વિદ્યાર્થીઓની સંખ્યા પણ આપેલી છે. તો ચાલો હવે આપણે જોઈશું કે કયો કાર્યક્રમ વધુ વિદ્યાર્થીઓને પસંદ છે. અહીંયા બધા કાર્યક્રમો છે. તો સૌથી વધુ મિત્રો છોટી આનંદનો છે જે 18 વિદ્યાર્થીઓને પસંદ છે, જે આપણે આલેખની અંદર પણ જોઈ શકીએ છીએ. બરાબર. 18 વિદ્યાર્થીઓને છોટી આનંદ નામનો કાર્યક્રમ પસંદ છે. બીજો કયો કાર્યક્રમ ઓછા વિદ્યાર્થીઓને પસંદ છે? તો અહીંયા તમે જોઈ શકો છો 4 જ વિદ્યાર્થીઓને જંગલ બુકનો કાર્યક્રમ પસંદ છે. ત્રીજું જંગલ બુક કરતાં મોટું પટલું કાર્યક્રમ કેટલા વિદ્યાર્થીઓને વધુ પસંદ છે? તો મિત્રો મોટું પટલું છે એ 9 છે અને જંગલ બુકમાં 4 છે એટલે કે 9માંથી 4 બાદ કરો તો 5 વિદ્યાર્થીઓ છે એમને વધુ પસંદ છે જંગલ બુકનો કાર્યક્રમ. બરાબર. મોટું પટલુંનો કાર્યક્રમ સૌથી એટલે કે 5 વિદ્યાર્થીઓને વધુ પસંદ છે. 4 બાલવીર કરતાં બબલું ડબલું કાર્યક્રમ કેટલા વિદ્યાર્થીઓને ઓછો પસંદ છે? તો બાલવીર 11 અને બબલું ડબલું 6 એટલે કે 5 વિદ્યાર્થીઓ. તો 5 વિદ્યાર્થીઓનો ઓછો પસંદ છે. 5 સૌથી ઓછો પસંદ અને સૌથી વધુ પસંદ કાર્યક્રમ વચ્ચેનો તફાવત. તો મિત્રો છોટી આનંદ કાર્યક્રમ 18 વિદ્યાર્થીઓને પસંદ છે, જંગલ બુક 4 વિદ્યાર્થીઓને પસંદ છે. તો બંને વચ્ચેનો તફાવત આવશે 14. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમે તમારું જે પેપર છે એ આવનાર છે. આ રીતે તમારે પણ ગણતરી કરીને લખવાનું રહેશે તમારા પેપરની અંદર જ. અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ મિત્રો વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.